નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બે ઇન્ડિયા ન્યૂઝ. આપની સાથે હું છું પરકા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. દર્શક મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ તો ગુજરાતમાં ડ્રગ્સ અને ચરસ ઝડપાવવાનો મામલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વખત દરિયા કિનારેથી ચરસ ઝડપાયું છે. દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારેથી ફરી બિનવારસી હાલતમાં 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે. ત્યારે દ્વારકા પોલીસ માટે ડ્રગ્સ માફિયાઓ પડકાર ફેંકતા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. ગુજરાતમાં 1600 કિલોમીટર દરિયા કિનારો છે. ડ્રગ્સ માફિયાઓ દરિયા કિનારે ડ્રગ્સ ઘુસાડવાનો સતત પ્રયત્ન કરતા હોય છે. જેમાં દ્વારકા દરિયા કિનારો વિશાળ અરબી સમુદ્રથી ઘેરાયેલો છે. હર્ષદથી દ્વારકા, ઓખા, સલાયા, બેટ દ્વારકા આ તમામ વિસ્તાર દરિયા કિનારે આવેલા વિસ્તાર છે. ત્યારે હાલમાં દ્વારકા પાસેના મોજબ પાસે દરિયા કિનારેથી બિનવારસી 21 કિલોગ્રામ ચરસ મળી આવતા સુરક્ષા એજન્સીઓ માટે ફરી દોડધામ શરૂ થઈ ગઈ છે. દ્વારકા દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે આશીર્વાદ રૂપ હોય તેવા માહોલ વચ્ચે સતત અહીં ડ્રગ્સ સહિત ચરસના જથ્થા ઝડપાતા રહ્યા છે. જે રીતે બિનવારસી હાલતમાં નશાનો જથ્થો ઝડપાઈ રહ્યો છે તે પરથી ચોક્કસ એવું કહી શકાય કે દ્વારકાનો વિશાળ દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે મોકળું મેદાન સાબિત થઈ રહ્યો છે. પરંતુ ગુજરાતની બહાદુર અને જાંબાજ પોલીસે સતત ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી નાખ્યું છે. દ્વારકા ડિવિઝનના દરિયા કિનારા વિસ્તારમાં ગયા અઠવાડિયે આશરે 32 કિલો જેવું ચરસનો ડ્રગ્સ મળેલું હતું. જે સંદર્ભે મીઠાપુર પોસ્ટે ના પીએસઆઈ અને જોશીનાઓ તપાસ કરી રહેલ છે. ગુનો દાખલ થયેલ છે એમાં. ત્યારબાદ ગઈ તારીખ 10/6ના રોજ મીઠાપુર દરિયા કિનારે એક સ્વતંત્ર ચરસનું પેકેટ મળેલું હતું, જેનું વજન 873 ગ્રામ હતું અને જેની કિંમત 43,60,000 રૂપિયા આશરે આંકી શકાય છે. ત્યારબાદ 11 તારીખના રોજ મોજબથી શિવરાજપુર વચ્ચેના દરિયા કિનારા પર 20 પેકેટ્સ અલગ ડ્રગ્સના મળી આવેલ છે, જે ચરસ હોવાનું સાબિત થયેલ છે. એફએસએલ દ્વારા તપાસ કર્યા બાદ ચરસ હોવાનું સાબિત થયેલ છે, જેનું વજન આશરે 22.75 કિલો છે અને એનું આંતરરાષ્ટ્રીય કિંમત 11,03,75,000 જેવી છે. જે ગુનાની તપાસ ચાલુ છે એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. તેમજ દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે, સઘન પેટ્રોલિંગ ચાલુ છે. સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે. માછીમારોને બધાને બ્રીફ કરેલા છે, બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે બધાને. દરિયા કિનારેથી એક સપ્તાહમાં બીજી વખત બિનવારસી હાલતમાં કરોડોની કિંમતનો ચરસ ઝડપાયા બાદ સુરક્ષા એજન્સીઓ સહિત માટે આ પડકારરૂપ બાબત છે. દરિયામાં કોસ્ટગાર્ડ અને નેવી સહિતની સુરક્ષાની આંખમાં ધૂળ નાખીને દરિયા કિનારે ચરસના જથ્થા પહોંચી જતા હોય છે. મતલબ સાફ છે કે એજન્સીઓના સઘન ચેકિંગના દાવાઓ વચ્ચે આવી રીતે દરિયા કિનારે બિનવારસી ચરસ મળી આવવું સુરક્ષા એજન્સીઓની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. આ ચરસનો આટલો જથ્થો કિનારે કેવી રીતે પહોંચ્યો? કોણ મૂકી ગયું આટલો મોટો જથ્થો? કોણ છે માસ્ટર માઇન્ડ? કયા દેશથી આ ચરસનો જથ્થો દ્વારકા સુધી પહોંચ્યો? દરિયાઈ માર્ગે આ જથ્થો જો કિનારા સુધી પહોંચ્યો હોય તો ચોક્કસ દરિયાઈ સુરક્ષા દ્વારા આગામી દિવસોમાં પેટ્રોલિંગ વધારવા પર ભાર મૂકવો જરૂરી છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ચરસ અને ડ્રગ્સ જેવા દૂષણોને મૂળમાંથી ખતમ કરવા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને અધિકારીઓને સંકલન કરીને ડ્રગ્સ માફિયાઓને ઝડપવા કવાયત હાથ ધરી છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના કર્મીઓના સંયુક્ત ઓપરેશનથી અનેક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને હેરોઇન જેવા નશાકારક પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે હજુ ઘણા ડ્રગ્સ માફિયાઓ દરિયા કિનારે ડ્રગ્સ ઘુસાડવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત આજે દ્વારકાથી મોટી માત્રામાં ચરસનો જથ્થો ઝડપાયો છે. દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમોએ દરિયાઈ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. આખરે કરોડોની કિંમતનો ચરસનો જથ્થો અહીં કોણ મૂકી ગયું અને આ ચરસનો જથ્થો દ્વારકાના દરિયા કિનારેથી કોણ લઈ જવાનું હતું તે સહિતની દિશામાં હાલ તપાસ હાથ ધરાઈ છે.
સફળતા મળી છે। સીઆઈડી ક્રાઇમે નકલી નોટોનો છાપતા 3 શખ્સોની ધરપકડ કરી છે। લાખોની નકલી ચલણીની નોટો ઝડપી પાડી હતી। ઝડપાયેલા આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખીને નકલી નોટો છાપતા હોવાનું સામે આવ્યું હતું। તો આ અંગે જુઓ અમારા ખાસ અહેવાલમાં નકલી નોટોના આરોપીઓના કારસ્તાન। ગુજરાત સીઆઈડી ક્રાઇમને મોટી સફળતા મળી છે। શોર્ટ સમયમાં કરોડપતિ બનાવવાના સપના સેવ્યા હતા અને નકલી નોટોના કારોબાર સાથે જોડાયા હતા। ત્રણેય આરોપીઓને ટૂંકા સમયમાં કરોડપતિ બનવા નકલી નોટો છાપવાનો કારોબાર કર્યો હતો। પરંતુ ગુજરાત સીઆઈડી ક્રાઇમને બાતમી મળી હતી કે 3 શખ્સો અમદાવાદ રામોલ નજીક મોઇન નામના વ્યક્તિને નકલી નોટો આપવા આવવાના છે। જે બાતમીના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી તપાસ કરતા 15 લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી। પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી વધુ તપાસ હાથ ધરી હતી। ફરી એકવાર ચલણી નોટો પકડવામાં, બનાવટી ચલણી નોટો પકડવામાં મોટી સફળતા મળી છે। સીઆઈડી ક્રાઇમે 15 લાખથી 16 લાખની બનાવટી ચલણી નોટ પકડી પાડી છે। અમદાવાદ નજદીક રામોલ બ્રિજ પાસેથી જે FICN છે પકડી પાડી છે। એમાં 3 આરોપી ટોટલ એરેસ્ટ કર્યા છે। એક તો સતીશ કુમાર જીનવા, અનિલ કુમાર રજત અને એક મેઘવાલ નામનો આરોપી છે। ત્રણેય આરોપી ઝાલાવાડ જિલ્લાના છે, રાજસ્થાનના, અને સ્પેસિફિક ભવાની મંડીના છે લોકો। અને આ લોકો પાસેથી જે નોટો કબજે કરેલી છે તે હાઈ ક્વોલિટીની છે અને આ લોકો ક્યાંથી નોટો લાવ્યા એની પૂછપરછ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સાહેબ, આ લોકોએ ત્યાંથી મધ્યપ્રદેશમાં નોટો બનાવી હતી તેવું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। કોણ માસ્ટર માઇન્ડ છે અને કઈ રીતે આઈડિયા આવ્યો હતો? જે વિકી નામનો સતીશ ઉર્ફે વિકી નામનો જે શખ્સ છે એ મેન એક્યુઝ છે। એના થકી જ બધું એ ચલણી નોટોનો ધંધો ચાલતો હતો અને અમદાવાદમાં જે 2 નંબરના ધંધાઓ લોકો કરે છે એમને આપવા માટે આ નોટો આવ્યા હતા એવું જાણવા મળ્યું છે। તપાસ ચાલુ છે। એના પહેલા પણ રાજસ્થાનમાં આ લોકો 1-2 વાર પકડાઈ ગયા છે અને આ મને પ્રાથમિક દૃષ્ટિએ 3જી વાર એ પકડાઈ ગયા છે। તો પહેલા પણ ક્યાં ક્યાં આપી હતી અને એના પકડી જવા પછી પણ ક્યાં ક્યાં આપી છે એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ઇન્વેસ્ટિગેશન પછી વધુ માહિતી આપવામાં આવશે। અમદાવાદમાં એક મોઇન કરીને વ્યક્તિ છે, એ ગેરકાયદેસર ધંધો કરે છે એવું એમનું કહેવું છે। એને મોઇન એમનું નામ આપ્યું છે ને એમને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। સાહેબ, આ રૂપિયા જે છે બનાવટી લોકસભાના ઇલેક્શનમાં ક્યાં ઉપયોગ કરવાનો હતો જીત્યા વખતે? બનાવટી નોટો છે એ એમને સ્પેસિફિકલી ઇલેક્શન પછી જ્યારે આચારસંહિતા હટી ગઈ ત્યારે લાવ્યા છે। એમને ડર હતો કે આચારસંહિતામાં પોલીસના પ્રેઝન્સના કારણે પકડાઈ જશે, એટલે એમને આચારસંહિતાનો પછીનો ટાઈમ એને ચૂઝ કર્યો છે અને મોસ્ટલી ગેરકાયદેસર ધંધામાં એને યુઝ કરવામાં આવતો। સીઆઈડીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના છે અને મધ્યપ્રદેશ એક ભાડાના મકાનમાં રહી ઝેરોક્સ મશીનથી નકલી નોટો બનાવતા હતા। આ ત્રણેય આરોપીઓ અભણ છે અને અગાઉ રાજસ્થાનમાં 2 વખત પકડાઈ ચૂક્યા હતા અને 3જી વખત ગુજરાતમાં પકડાયા છે। આ લોકો 5 લાખની સામે 15 લાખની નકલી નોટો આપવાનો સોદો કર્યો હતો। ગુજરાતમાં પ્રથમ વખત મોઇન નામના વ્યક્તિ સાથે ડીલ કરી હતી અને સીઆઈડીની ટીમે ત્રણેય આરોપીઓને દબોચી નોટો છાપવાના કાગળો ક્યાંથી લાવ્યા, ઇંક ક્યાંથી લાવ્યા હતા, કેટલા સમયથી આ નકલી નોટોનો કારોબાર ચલાવી રહ્યા છે વગેરે દિશામાં હાલ તો તપાસ હાથ ધરી છે। વડોદરામાં 3 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ સમગ્ર રાજ્યમાં હરિભક્તો સામે આક્રોશનું મોજું ફરી વળ્યું છે। હરિભક્તો અને સામાન્ય લોકોમાં તેમની સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી રહી છે। દુષ્કર્મની ફરિયાદ બાદ ગુજરાતભરના હરિભક્તો જુદી જુદી રીતે અને જુદા જુદા સ્થળો પર દેખાવો કરી રહ્યા છે। આવા લીલાઓ કરનાર સ્વામીને જેલ ભેગા કરવાની માંગ કરવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં વિવાદ વધવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે।
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયને ફરીવાર ફટકો પડ્યો છે. તેની પ્રતિષ્ઠા ખરડાઈ છે, કારણ કે વડોદરામાં 3 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તો ઉમટી પડ્યા છે. આ હરિભક્તો ભારે નારાજ છે. સંપ્રદાયને નુકસાન કરતા આવા સ્વામીને જેલ ભેગા કરવાની માંગ ઉઠી રહી છે. વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના તાત્કાલિન કોઠારી સ્વામી અને હાલ વડતાલ ખાતે રહેતા જગત પાવન સ્વામી સહિત 3 સ્વામી સામે 7 જૂન 2024ના દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પીડિતા સગીર હતી. વડતાલના 3 સ્વામી સામે એફઆઈઆર થયા બાદ તેની ભારે ચર્ચા છે. સગીરાને ગિફ્ટ આપવાના નામે બોલાવીને બળજબરી કરવામાં આવી હતી. ભોગ બનેલી યુવતીને ગિફ્ટ અપાવવાના નામે બોલાવીને મંદિરમાં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. યુવતીએ એચપી સ્વામી, કેપી સ્વામી અને જેપી સ્વામી સામે ફરિયાદ થયા બાદ વધુ તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં 3 સ્વામી સામે વધુ પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. આ બનાવ 2016માં બન્યો હતો. વોટ્સએપ ગ્રુપમાં ન્યૂડ વિડીયો કોલ પણ કરાવ્યા હતા. બનાવના વખતે સગીરાની વય 14 વર્ષની હતી. હવે પીડિતાએ જણાવ્યું કે 2016 વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તેના પિતા સાથે દર્શન કરવા માટે પહોંચી હતી. એ વખતે સ્વામીએ તેનો નંબર લીધો હતો, પરંતુ પીડિતાને સ્વામીના ઈરાદા અંગે માહિતી ન હતી. તે સ્વામી સાથે સામાન્ય વાત કરતી હતી. એક દિવસે હાથ ઘડિયાળ આપવાના બહાને મંદિરના નીચેના રૂમમાં બોલાવી હતી. અહીં તેની સાથે બળાત્કાર કરાયો હતો. સ્વામીએ જણાવ્યું કે તું કોઈને કહીશ તો તારા પરિવારને મારી નાખીશ તેવી ધમકી આપી હતી, જેથી તે કોઈને વાત કરી ન હતી. મોડેથી વિડીયો કોલ કરીને બીભત્સ હરકત કરવા દબાણ કરતા હતા. મોડેથી આ મામલો સામે આવ્યો છે. સીઆરપીએફ જવાન કબીરસિંહ ઉઈકેનો પાર્થિવ દેહ ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના સભ્યો પોતાના આંસુ રોકી શક્યા ન હતા. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કબીરે જીવ ગુમાવ્યો હતો. મધ્યપ્રદેશના છિંદવાડામાં સીઆરપીએફ જવાન કબીરસિંહ ઉકેનો પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના સભ્યોની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કબીરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભારતીય સેના લાંબા સમયથી જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ ઓપરેશન દરમિયાન 11 જૂન સાંજે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ અથડામણમાં કબીરસિંહ ઉકેઈ ઘાયલ થયા હતા અને ત્યારબાદ શહીદ થયા હતા. કબીરસિંહ ઉકેના પાર્થિવ દેહને જ્યારે તેમના ઘરે લાવવામાં આવ્યો ત્યારે પરિવારના તમામ સભ્યોને ભારે આઘાત લાગ્યો હતો. સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ કબીરના પાર્થિવ દેહને લઈને તેમના ઘરે પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં કબીરસિંહની માતા રડી પડી હતી ત્યારે ડીઆઈજી નીતુએ તેમને સાંત્વના આપી હતી. કઠુઆ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક સીઆરપીએફ જવાન શહીદ થયો હતો, જ્યારે ઓપરેશન હજી સુધી બંધ કરવામાં આવ્યું નથી. પરીક્ષા શું તમામને ફરી આપવાની રહેશે? ફરી નીટ યુજીની પરીક્ષા ક્યારે યોજાશે? પરિણામ ક્યારે આવશે? ગ્રેસ માર્કને લઈને આદેશ શું છે? તે તમામ પ્રશ્નોના જવાબ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આવી ગયા છે. તમામ દુવિધા વિદ્યાર્થીઓની હવે દૂર થઈ ચૂકી છે. નીટ યુજી રિઝલ્ટને લઈને સુપ્રીમ કોર્ટમાં ગુરુવારના દિવસે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નીટ યુજી રિઝલ્ટને લઈને સુપ્રીમ કોર્ટે ગુરુવારના દિવસે ફરીવાર સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણી પર હજારો વિદ્યાર્થીઓની નજર હતી, કારણ કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દુવિધાભરી સ્થિતિમાં મુકાયેલા હતા.
જો કે સુપ્રીમ કોર્ટે તમામ વિદ્યાર્થીઓની દુવિધાને દૂર કરી હતી. મહત્વપૂર્ણ સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગ્રેસ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને જ ફરીવાર પરીક્ષા આપવાની રહેશે. તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચની જસ્ટિસ વિક્રમનાથ તેમજ જસ્ટિસ સંદીપ મહેતાની પીઠે નીટ યુજીના મામલે ચુકાદો આપ્યો હતો. તેલંગાણાના નિવાસી અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને આંધ્રપ્રદેશના રહેવાસી ડોક્ટર શેખ રોશનની અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. આ અરજીમાં પરીક્ષા રદ કરીને ફરીવાર આયોજિત કરવાની માંગણી કરવામાં આવી હતી. તમામને નીટની ફરી પરીક્ષા આપવાની રહેશે નહીં. સુપ્રીમ કોર્ટે ખુલાસો કરતા કહ્યું છે કે 1563 વિદ્યાર્થીઓને જ ફરી પરીક્ષા આપવાની રહેશે, જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ મળ્યા હતા. નીટ યુજીની ફરી પરીક્ષા 23મી જૂનના દિવસે યોજાશે. ફરી આયોજિત કરવામાં આવનાર નીટ યુજી માટેનું પરિણામ 30મી જૂન 2024ના દિવસે જારી કરાશે. નીટ યુજીની પરીક્ષા 23મી જૂને યોજાશે. તેનું પરિણામ જાહેર કરાયા બાદ કાઉન્સેલિંગ યોજાશે. હાલમાં તેની તારીખ જાહેર કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે યુજીમાં ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા આપવી ફરજિયાત નથી. જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ મળ્યા છે અને તેઓ ફરીથી પરીક્ષામાં હાજર રહ્યા નથી, તેમના પરિણામ ગ્રેસ માર્ક્સ દૂર કર્યા પછી જાહેર કરવામાં આવશે. મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ યુજી પરીક્ષા દેશભરમાં લેવાઈ હતી. ગુજરાતમાંથી અંદાજે 80,000 જેટલા વિદ્યાર્થીઓ અને દેશમાંથી 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નીટ યુજી 2024 પરિણામને પડકારતી 3 અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. બનાસકાંઠા બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતતા ગેનીબેન ઠાકોરે આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠક પર ભાજપની જીત થઈ છે, જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે આવી હતી. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર સાંસદ બનતા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ગેનીબેન વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા. હવે વાવ બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કયા નેતાને ઉતારશે તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ધારાસભ્ય પદેથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે રાજીનામું આપ્યા બાદ તેમની પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે મને પક્ષે 2 વખત ટિકિટ આપી તેનો આભાર માનું છું. સાથે જ ધારાસભ્ય તરીકે 2 ટર્મ મને મોકો આપ્યો અને મને વિજય બનાવ્યા તે બદલ મારા મતદારોનો આભાર માનું છું. રાજ્યમાં એકમાત્ર કોંગ્રેસના સાંસદ તરીકે મને આશીર્વાદ આપીને લોકોનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા મને મોકો આપ્યો તે બદલ કોંગ્રેસ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે લોકશાહીના ભાગરૂપે જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી એકબીજા પર આક્ષેપો થતા હોય છે, ત્યારબાદ લોકોના હિતમાં કામ કરવાનું હોય છે. વિધાનસભા હોય કે લોકસભા હોય કે ગુજરાતના હિતની વાત હોય કે દેશની વાત હોય, ત્યારે સર્વપક્ષીય લોકોની સુખાકારી માટે સાથે મળી કામ કરીશું. ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીને કેટલા સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે. આ વિધાનસભાની જનતાનો આભાર માનું છું. એમને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો. એ બદલ કોંગ્રેસ પાર્ટીનો, કેન્દ્ર નેતૃત્વ અને બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું. લોકશાહીના ભાગરૂપે જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી એ પોતે પોતાની વાતો પાર્ટીની વિચારધારા પ્રમાણે મૂકે, કોંગ્રેસ પાર્ટી એમની વાત મૂકે
અને ચૂંટણી પત્યા પછી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે સર્વપક્ષીય લોકોના હિતમાં કામ કરવાનું હોય છે અને સૌ ટીમ વિધાનસભાની હોય, સંસદની હોય, તો ગુજરાતના હિતની વાત હોય કે દેશના હિતની વાત હોય, ત્યારે હવે સર્વપક્ષીય દેશ અને રાજ્યના હિતમાં એ લોકોની સુખાકારી માટે તમામ જે દેશની સમસ્યાઓ હોય કે રાજ્યની હોય એ સાથે મળીને કામ કરવા માટેના પ્રયત્નો કરશું. પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિલોમીટર દૂર આવેલા બનાસકાંઠા લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો. ગુજરાતની આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે. 1962માં ઝહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં 2 સીટો પર પેટા ચૂંટણી યોજાશે, જેમાં એક વિસાવદર અને બીજી ગેનીબેન ઠાકોરવાડી વાવ બેઠક પર. લોકસભા ચૂંટણી સમયે પણ ગુજરાતમાં 5 વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને તેમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થતા વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થઈ ગયું હતું, જ્યારે વિધાનસભાનું સંખ્યાબળ 180 થયું છે. સાંસદ બનતા ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આ બેઠક ખાલી પડતા 6 મહિનાની અંદર વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે. આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. અહેવાલ અનુસાર કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત ઠાકરસિંહ રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે. તો મહત્વની ખબરમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ન્યૂઝ. નમસ્કાર.